ધોરણ 11 કોમર્સ વિષય એકાઉન્ટ નામના મહત્વપૂર્ણ પ્રકરણ હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. ગઈકાલે આપણે પારિભાષિક શબ્દોની અંદર ઘસારા સુધી જોઈ ગયા. હવે આજે જોઈએ ઘાલખાત. આ શબ્દ પણ તમારે વધારે ઉપયોગમાં આવવાનો છે એટલે સમજી લેજો ખાસ. ઘાલખાત કોને કહેવાય? જ્યારે ઉધાર વેચાણ કરવામાં આવેલું હોય અને તેમાંની અમુક રકમ ન મળે તો ન મળેલી રકમને ઘાલખાત તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિને 10,000 રૂપિયાનો માલ વેચ્યો અને એમાંથી તેણે 10,000 ને બદલે 9,500 ચૂકવ્યા તો 500 રૂપિયા આપણને ન મળ્યા. તો 500 રૂપિયાને ઘાલખાત તરીકે ઓળખવામાં આવે છે અને ઘાલખાત એ આપણું નુકસાન છે. ત્યારે લખશું ઘાલખાત આપણું નુકસાન છે. ત્યારબાદ છે સદ્ધર. સદ્ધર જ્યારે વ્યક્તિ પોતાની ચૂકવણીઓ નિયમિત કરવા માટે સક્ષમ છે તો તે વ્યક્તિને સદ્ધર વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. એ ટૂંકમાં કહીએ તો જે વ્યક્તિ ચૂકવણી કરી શકે પૂરેપૂરી પોતાની તો તે વ્યક્તિને સદ્ધર વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખી લો વિદ્યાર્થીઓ કે આમ આવશે નહીં આમ તો આ શબ્દ. ત્યારબાદ નાદાર. આ સદ્ધરની વિરુદ્ધની વસ્તુ છે કે જે વ્યક્તિ પોતાની ચૂકવણીઓ નિયમિત કરી શકે તેમ નથી તો તે વ્યક્તિને નાદાર વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. ચૂકવી શકે તો તે સદ્ધર વ્યક્તિ, ના ચૂકવી શકે તો તેને નાદાર તરીકે ઓળખવામાં આવે છે. અને હવે ખાસ મહત્વની વસ્તુ છે ઉધાર અને જમા. ઉધાર અને જમા. અહીં દ્વિનોંધીનામા પદ્ધતિની અંદર દરેક વ્યવહારની બે અસર થતી હોય છે. એક અસર ઉધાર હોય અને બીજી અસર જમા હોય છે. બરોબર? એટલે ઉધાર અસર એટલે શું ને જમા અસર એટલે શું? દરેક વ્યવહારની બે અસર. જ્યારે અહીં આગળ કોઈ પણ અસર આપવા માટે એક ખાતું બનાવેલું હોય એવી રીતે દાખલા તરીકે આ ખાતું, આ ખાતાને બે ભાગમાં વહેંચવામાં આવે છે. બે ભાગમાં વહેંચવામાં. ડાબી બાજુ ખાતાને બે ભાગમાં વહેંચીએ છીએ. ડાબી બાજુને ઉધાર તરીકે ઓળખવામાં આવે છે અને જમણી બાજુને જમા તરીકે ઓળખવામાં આવે છે. આ ખાતું થયું. બરોબર? તો ક્યારે ઉધાર કરવું અને ક્યારે જમા કરવું એના પાછળ નિયમો છે જે આગળના ચેપ્ટરમાં આપણે જોઈશું. અહીંયા આગળ તો તમારે યાદ રાખવાનું મેઇન વસ્તુ એ કે દ્વિનોંધીનામા પદ્ધતિની અંદર દરેક વ્યવહારની હંમેશા બે અસર થાય. એક અસર ઉધાર બાજુ અને બીજી અસર જમા. તો ખાતાની ડાબી બાજુ
જે અસરો થતી હોય તેને ઉધાર તરીકે ઓળખવામાં આવે અને ખાતાની જમણી બાજુ જે અસરો થતી હોય તેને જમા તરીકે ઓળખવામાં આવે છે. તો શું લખાય? તો આની વિગત લખાય છે. વિગત લખાવો. એ જ વસ્તુ પેલી બાજુ લખાય છે. વિગત લખાવો. દાખલા તરીકે રમેશ ખાતે 5000, મહેશ ખાતે 2000. ખ્યાલ આવ્યો? એટલે જે ડાબી બાજુ લખાય તેને ઉધાર કહીએ છીએ અને જમણી બાજુ લખાય તેને જમા કહીએ છીએ. ત્યારે ખાસ વિદ્યાર્થીઓ આગળ આમ નોંધની અંદર અને આમ તમારે રાખવાનું છે ખાતાની બે બાજુઓ હોય અને બે બાજુમાંથી ડાબી બાજુને ઉધાર તરીકે ઓળખીએ છીએ અને જમણી બાજુને જમા તરીકે ઓળખીએ છીએ. એકવાર જોઈ લો વિદ્યાર્થીઓ. ત્યારબાદ બીજો શબ્દ છે ખાતું. જે આ જોયું ખાતું. તો ખાતું એટલે શું? ધંધામાં કોઈ વ્યક્તિ સાથે હિસાબી વર્ષ દરમિયાન અનેક વ્યવહારો થતા હોય છે. કોઈ એક વ્યક્તિ પાસે, તો એ વ્યક્તિ પાસે થયેલા વ્યવહારોનો સારાંશ રજૂ કરતું બાબત એટલે ખાતું. દાખલા તરીકે આ છે રમેશનું ખાતું. માની લઈએ ખાતું તો બે પ્રકારનું હોય છે. હવે રમેશ પાસે આપણે માલ ખરીદીએ છીએ તો એક વર્ષ દરમિયાન રમેશ પાસેથી આપણે 20 વખત માલ ખરીદ્યો. તો તે વખતે 20 વખતના વ્યવહારો આપણને યાદ રહે નહીં. તો તે માટે એનું એક ખાતું ખોલવામાં આવે અને આ ખાતામાં જેટલી વખત રમેશ સાથે વ્યવહારો થયા હોય તેની નોંધ કરવામાં આવે. તો આ રમેશના થયેલા વ્યવહારનો સારાંશ એટલે ખાતું. દાખલા તરીકે રમેશ પાસેથી આપણે ઉધારમાં ખરીદ્યો હોય તો આપણને ખબર પડે કે એક વર્ષ દરમિયાન રમેશ પાસેથી આપણે કેટલો માલ ખરીદ્યો છે તે. અને ત્યારબાદ જો રમેશને આપણે ચૂકવણી કરી હોય, અમુક રકમની ચૂકવણી કરી હોય અને હવે કેટલી રકમની ચૂકવણી કરવાની બાકી છે તેની જાણકારી આપણને આ એમના ખાતા પરથી મળી રહે. તો આવી રીતે હિસાબી વર્ષ દરમિયાન આપણે અલગ અલગ પ્રકારના વ્યવહારો કરતા હોઈએ છીએ. ખરીદીને લગતો વ્યવહાર, વેચાણને લગતા વ્યવહારો, કેટલા બધા ખર્ચ કરવામાં આવતા હોય છે, અલગ અલગ પ્રકારની આવકો થતી હોય છે. તો એ બધી વસ્તુ આપણને યાદ રહેતી હોતી નથી અને એક વર્ષ દરમિયાન ઘણા બધા વ્યવહારો થતા હોય છે. તો એ વ્યવહારોનું વર્ગીકરણ કરી નાખવામાં આવે છે. એક દિવસ દરમિયાનના વ્યવહારો ખરીદીના, વેચાણના, આવકના, ખર્ચના આ વર્ગીકરણ કરીને જે તે ખાતામાં તેની નોંધ કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન તેનો સારાંશ રજૂ કરીએ છીએ આપણે. તો તે સારાંશને ખાતા તરીકે ઓળખવામાં આવે છે. જોઈ લો વિદ્યાર્થી એકવાર ખાતા વિશે ખાસ. તો આ હતા તમારા હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો. બરોબર. આજના આ શબ્દોમાંથી તમારે ખાસ આ ઢાલ ખાત અને ઉધાર જમા એ વસ્તુ
તમારે યાદ રાખવાની છે. આ બે વસ્તુ કાયમ માટે યાદ રાખવાની. તમારે ખાસ ઘાલતા શબ્દ એ ઘણી વખત તમારે આવશે, એટલા માટે યાદ રાખજો આ ઘાલતા શબ્દ ખાસ. હવે જોઈશું આપણે હિસાબી પદ્ધતિના પ્રકાર. હિસાબી પદ્ધતિના પ્રકાર એટલે શું? કે હિસાબો લખવાની રીત. હિસાબો લખવાની બે રીત છે. એક દેશીનામા પદ્ધતિ, દેશીનામા પદ્ધતિ. દેશીનામા પદ્ધતિ એટલે સૌથી જૂનામાં જૂની પદ્ધતિને દેશીનામા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષો પહેલા આ પદ્ધતિ હિસાબો લખાતા હતા. આ પદ્ધતિએ હિસાબો લખવા માટે ગુજરાતી મહિનાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો, એટલે કે કારતક મહિના. બરોબર ને? કારતક મહિના. તો અહીં આગળ કારતક મહિનાની શરૂઆત કરવામાં આવે. કારતક મહિનો તમને ખબર છે કે દિવાળી બેસતા વર્ષનો મહિનો. અહીં આ હિસાબો દિવાળીથી બેસતા વર્ષથી આપણે ચોપડા પૂજન કરીએ છીએ એ વસ્તુ જૂની પુરાણી પદ્ધતિ દેશીના પદ્ધતિની અંદર લાલ કલરના જાડા પૂઠાવાળા ચોપડા હોય, એમાં લીલા કલરના કોરા કાગળો લગાવેલા હોય, બાઇન્ડિંગ કરેલું હોય નહીં. એમાં સૌથી પહેલા પેજ ઉપર કાયમ માટે એ પેજ ઉપર પૂજા કરવામાં આવે, એટલા માટે એ પહેલા પેજને પૂજાના પાના તરીકે ઓળખવામાં આવે છે. 5 ચાંદલા કરીએ, આપણે આપણા ઈષ્ટ દેવતાનું નામ લખીએ, સાથીઓ દોરીએ અને કંકુના છાંટા કરીએ. એ પદ્ધતિ. ત્યાં આગળ રોજમેરનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. તો એ દેશીનામા પદ્ધતિ. અને બીજું દ્વિનોંધીનામા પદ્ધતિ. દ્વિનોંધી. વર્તમાન સમયમાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. દ્વિનોંધીનામા પદ્ધતિ. અહીં આગળ દરેક વ્યવહારની ઓછામાં ઓછી 2 અસર તો થતી જ હોય છે. એક અસર ઉધાર હોય અને એક અસર જમા હોય. અને એમાંથી પછી ખાતો બંધાય. ઉધાર અસર તેમાં 3-4 ખાતા હોઈ શકે કે રમેશ ખાતે ઉધાર, મહેશ ખાતે ઉધાર, પ્રવીણ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. તો એનો મતલબ કે 3 વ્યક્તિને આપણે માલ વેચ્યો છે, ઉધાર માલ વેચ્યો છે, અને હવે એની પાસે માલ પૈસા લેવાના છે. એટલે એક અસર ઉધાર હોય અને બીજી અસર જમા હોય. તેને આપણે દ્વિનોંધીનામા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આગળ આ પદ્ધતિના જન્મદાતા તરીકે ઇટાલીના ગણિત શાસ્ત્રી દ્વિનોંધીનામા પદ્ધતિનો શરૂઆત કોને કરી લખવાની? તો કે ઇટાલીના ગણિત શાસ્ત્રી લ્યુકા પેસિયોલી. ઇટાલીના ગણિત શાસ્ત્રી લ્યુકા પેસિયોલીએ આ પદ્ધતિથી નામો લખવાની શરૂઆત કરી હતી. જોઈ લો એકવાર દોસ્તો. તો આ છે દ્વિનોંધીનામા પદ્ધતિ. આ દ્વિનોંધીનામા પદ્ધતિએ કયા ધોરણે હિસાબો લખવામાં આવે છે? તો પહેલું છે વેપારી.
વેપારી ધોરણ એટલે શું? તો વેપારી ધોરણની અંદર જે તે હિસાબી વર્ષના જ હિસાબો લખવામાં આવે છે. હિસાબી વર્ષના ધોરણ. હિસાબી વર્ષ આપણું ક્યાં થાય? 1 એપ્રિલ થી શરૂ થાય અને 31 માર્ચે પૂરું થાય. તો અહીંયા આગળ 1/4 થી લઈને 31/3 સુધી જે કે વ્યવહારો થયા હોય તે વ્યવહારોની જ અહીંયા આગળ નોંધ કરવામાં આવે છે. તેમજ તે જ વર્ષની આવક અને જાવકના વ્યવહારોની નોંધ, એટલે ખરીદી, વેચાણ, ઉપજ, ખર્ચ જે તે વર્ષના એટલે કે ચાલુ વર્ષની આવકો હોય તે નોંધવામાં આવે અને ચાલુ વર્ષની ખર્ચા હોય તે નોંધવામાં આવે. તેમજ અહીંયા આગળ મળવાની બાકી આવકો ની નોંધ પણ આ વર્ષે કરવામાં આવે અને ચૂકવવાની બાકીઓ એટલે કોઈ ખર્ચા ચૂકવવાનો બાકી હોય તેની પણ આ વર્ષે જ નોંધ કરવામાં આવે છે. દાખલા તરીકે જો આપણે 31મી માર્ચે આપણું હિસાબી વર્ષ પૂરું થાય છે અને એ 31મી માર્ચ સુધીના પગાર એટલે આપણે કોઈ પણ કર્મચારીને પગાર આપીએ છીએ તો જે તે માસનો પગાર જે તે માસ પૂરો થાય તે દિવસે આપવામાં આવતો નથી, પણ એના બીજા દિવસે આપવામાં આવે અથવા બીજા તારીખોમાં આપવામાં આવે. તો માર્ચ મહિનાનો પગાર હોય આપણે તે એપ્રિલમાં ચૂકવીએ છીએ, છે તો માર્ચ મહિનામાં પણ ચૂકવવાનો છે એપ્રિલ મહિનામાં, તો તેને ચૂકવવાના બાકી ખર્ચા કહેવાય છે. તો તેની નોંધ આપણે 31મી માર્ચમાં કરવામાં આવે છે. તેવી જ રીતે મળવાની બાકી આવક, વ્યાજ, આપણે કોઈને ઓછીની રકમ આપી હોય બરોબર, 1/5 રકમ આપી છે તો વર્ષ પૂરું થાય ત્યારે તેનું વ્યાજ મળે. તો 1/5 કોઈને આપણે રકમ આપી હોય 12% વાર્ષિક વ્યાજના દરે, તો એની રકમ આપણને વર્ષ પૂરું ક્યારે થશે? 30/4. 1/5 આપણે રકમ આપી હતી, વર્ષને અંતે આપણે વ્યાજ લેવાનું છે, તો રકમ આપી હતી 5મા મહિનામાં અને આપણને 4થા મહિનામાં તેનું વ્યાજ મળવાનું છે 30/4. તો એ મળવાની બાકી આવક કહેવાય. તો એની નોંધ પણ ચાલુ વર્ષે કરી દેવામાં આવે છે પાકા સરવૈયામાં. મિલકત અને લેણા બાજુ આપણું લેણું કહેવાય, એટલે કે મળવાનું બાકી વ્યાજ. તો આવી રીતે જ્યારે ચૂકવણી કરવાની બાકી હોય અને આવકો મળવાની બાકી હોય તેની નોંધ તે જ વર્ષના હિસાબી વર્ષમાં કરવામાં આવે છે. તો આવી રીતે અહીંયા આગળ હિસાબો લખવામાં આવે છે, તેને વેપારી ધોરણ તરીકે ઓળખવામાં આવે છે. પહેલી વસ્તુ થઈ ગઈ ખ્યાલ રાખજો. પહેલું આ વેપારી ધોરણ, બીજું રોકડના ધોરણ. તો અહીં આગળ રોકડના ધોરણ એટલે હિસાબી વર્ષ દરમિયાન જે રોકડના વ્યવહારો થયેલા છે તેની નોંધ કરવામાં આવે છે.
કે આ હિસાબી વર્ષ દરમિયાન એટલે કે 1/4 થી 31/3 સુધી જેટલા રોકડના વ્યવહારો થયા છે તેની નોંધ અહીંયા આગળ કરવામાં આવે છે. તેમજ અહીંયા આગળ આવક જાવક પેલાની જેમ જ પેલાની અંદર ઉધાર વ્યવહાર થયો હોય તો પણ નોંધ કરવામાં આવે છે, પણ અહીં આગળ રોકડના વ્યવહારોની અંદર રોકડ મળવાની બાકી હોય તો તેની નોંધ કરવામાં આવતી નથી. માત્ર અહીં આગળ ચાલુ વર્ષે જે રોકડ મળી એટલે કે ગયા વર્ષની રકમ જે બાકી હોય મળવાની તે આ વર્ષે મળે તો તેની નોંધ કરવામાં આવે છે. તેવી જ રીતે અગાઉના વર્ષની જે કોઈ રકમ મળવાની હોય તે ચાલુ વર્ષે મળે તો તેની નોંધ કરવામાં આવે છે. એટલે કે અહીં માત્ર રોકડની આવક જાવક થાય એ ચાલુ વર્ષની હોય કે ગયા વર્ષની હોય કે આગલા વર્ષની હોય, પરંતુ આ વર્ષે જે રોકડ મળી કે રોકડ ગઈ તેની અહીંયા આગળ નોંધ કરવામાં આવે છે. તેને કહેવાય છે રોકડના ધોરણ. અને ત્રીજું છે મિશ્ર પદ્ધતિ. મિશ્ર પદ્ધતિને બંનેનો સમાવેશ. અહીં આગળ આ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે અને આ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે. વેપારી ધોરણ, રોકડ ધોરણ બે પદ્ધતિનો ઉપયોગ કરીને હિસાબ લખવામાં આવે તેને કહેવાય છે મિશ્ર પદ્ધતિ. જોઈ લો એકવાર વિદ્યાર્થીઓ ધ્યાનથી. આવી રીતે હિસાબી પદ્ધતિના પ્રકારો છે. દ્વિનોંધી નામ પદ્ધતિમાં આ ધોરણે હિસાબો લખાય છે. હવે જોઈએ આપણે હિસાબો તૈયાર કરવાના તબક્કા. હવે જોઈએ આપણે હિસાબો તૈયાર કરવાના તબક્કા કે અહીં હિસાબો કેવી રીતે તૈયાર થાય છે. સૌથી પહેલું છે વાઉચર. વાઉચર એટલે શું કે વ્યવહાર થયો છે તેનો દસ્તાવેજી પુરાવો એટલે વાઉચર. એટલે કે બિલો, રોકડ ખરીદી વેચાણનું બિલ, રોકડ ચૂકવણીના બિલો હોય, ઉધાર ખરીદી ઉધાર વેચાણના બિલો હોય, તો સૌથી પહેલા બિલો એકત્રિત કરવામાં આવે છે અને ત્યારબાદ વ્યવહારની ઓળખ. સૌથી પહેલા બિલો આપણે ભેગા કરીએ અને એ બિલોમાંથી વ્યવહારની ઓળખ નક્કી કરવામાં આવે. વ્યવહાર મુખ્યત્વે બે પ્રકારના, એક રોકડ અને બીજું ઉધાર. બરોબર, આ નક્કી કરવામાં આવે, વ્યવહારની ઓળખ કરીએ. પછી એ વ્યવહારની ઓળખને આધારે આર્થિક અને બિન આર્થિક વ્યવહાર નક્કી કરવામાં આવે. વ્યવહાર આર્થિકનો છે કે બિન આર્થિકનો, રોકડનો છે કે ઉધારનો, એ નક્કી કરવામાં આવે. ત્યારબાદ એની આમનોંધમાં અસર આપવામાં આવે. આમનોંધને આધારે કયું ખાતું ઉધાર થાય, કયું ખાતું જમા થાય. શું એટલે કે વ્યવહારો ઉપરથી આપણે આમનોંધ લખીશું
અને આમનોંધને આધારે કયા ખાતા ઉધાર કરીશું, કયા ખાતા જમા કરીશું તે નક્કી કરવામાં આવે. પછી એના પરથી પેટા નોંધો તૈયાર કરવામાં આવે. આમનોંધ ઉપરથી પેટા નોંધો આવે. આમનોંધની અંદર અલગ અલગ પ્રકારના વ્યક્તિ હોય, રમેશભાઈ, મહેશભાઈ, છગનભાઈ, અલગ અલગ પ્રકારના ખર્ચા હોય, પગારનો, કમિશનનો, ભાડાનો, વીજળી બિલનો, આવકના હોય, મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ, ઉમેદવારનું પ્રીમિયમ, મળેલ કમિશન, મળેલ ભાડું, મળેલ દલાલી. તો આવી રીતે અલગ અલગ પ્રકારના વ્યવહારો હોય છે, એ આમનોંધમાં અસર કરી આપે. પછી એ આમનોંધની અસર ઉપરથી આ બધા વ્યવહારનો સારાંશ મળી રહે એટલા માટે પેટા નોંધો તૈયાર કરવામાં આવે. ખરીદીની, વેચાણની, ખરીદ પરતની, વેચાણ પરતની અને દેવાદારોની અને લેણદારોની, આવકની અને ખર્ચાની આ પેટા નોંધો તૈયાર કરવામાં આવે. અને પેટા નોંધો ઉપરથી ખાતા વહી ખાતા વહીમાં ખતવણી કરવામાં આવે. આજે પેટા નોંધો તૈયાર કરી દાખલા તરીકે ખરીદી અને વેચાણ, તો આમ નોંધની અંદર ખરીદી અને વેચાણના આપણે વ્યવહારો લખ્યા હશે, તો એ વ્યવહારોની નોંધ આપણે આ ખાતા વહીમાં ખરીદ ખાતું અને વેચાણ ખાતું ખોલેલું હશે. તો એની અંદર આ વ્યવહારો લખવાની રીત છે તેને ખતવણી તરીકે ઓળખવામાં આવે છે. તો પેટા નોંધો પરથી એ ખાતા વહીમાં તેની ખતવણી કરવામાં આવે છે. જોઈ લો આટલા તબક્કા એકવાર. ખાતા વહીમાં ખતવણી કરી, ત્યારબાદ આ ખાતા વહીમાં ખતવણી કર્યા પછી બાકીઓ શોધવી. આ ખાતાઓ બધા બંધ કરીશું આપણે. ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરત, વેચાણ પરત, દેવાદારોના, લેણદારોના, આવકના, જાવકના, આ બધા ખાતાઓ બંધ કરવામાં આવે. એટલે ખાતા કેવી રીતે બંધ કરવામાં આવે કે બંને બાજુના સરવાળા નક્કી કરવામાં આવે. ઉધાર બાજુનો સરવાળો, જમા બાજુનો સરવાળો, બે બાજુના સરવાળા કરીને જે બાજુ રકમ ઓછી હોય ત્યાં તફાવત આવે, તો એ તફાવતની રકમને બાકી તરીકે ઓળખવામાં આવે છે. જે આગળ આપણે ચેપ્ટર છે આખું એમાં જોઈશું. તો એ બાકીઓ શોધવામાં આવે. ખરીદીની કેટલી બાકી આવે, વેચાણની કેટલી બાકી આવે, ઉધાર, જમા, પગાર, મતલબ કોઈ પણ આવક ખર્ચા હોય તે દરેક ખાતા બંધ કરવામાં આવે છે. અને ખાતાઓ બંધ કરી તેની બાકી શોધવામાં આવે છે. અને આ બાકી ઉપરથી કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. આ બાકીઓ આપણને બે પ્રકારે મળશે, ઉધાર બાકી અને જમા બાકી. તો જેટલા ખાતા બનાયા હશે એ બધા ખાતા આપણે બંધ કરીશું અને આપણને બાકી મળશે. ઉધાર બાકીઓ હશે અને જમા બાકીઓ હશે અને એના ઉપર આપણે કાચું સરવૈયું તૈયાર કરીશું. તો આ કાચું સરવૈયું તૈયાર કરીએ ત્યારે ઉધાર બાજુ અને જમા બાજુના સરવાળા મોટે ભાગે સરખા જ થાય. જો વ્યવહાર લખવામાં કોઈ ભૂલ ન થઈ હોય તો અહીંયા આગળ કાચું સરવૈયું મળી રહેશે. તો આવી રીતે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ તેના ઉપરથી વાર્ષિક હિસાબો તૈયાર કરાશે. વાર્ષિક હિસાબો મેં તમને કીધું છે ત્રણ વસ્તુ રાખવાની. શું? વાર્ષિક હિસાબોમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. તો બાકીઓમાંથી કેટલીક બાકીઓની અસર વેપાર ખાતામાં જશે, કેટલીક બાકીની અસર નફા નુકસાનમાં જશે અને કેટલીક બાકીની અસર પાકા સરવૈયામાં આપીશું. પછી વેપાર ખાતું બંધ કરીશું એટલે આપણને કાચો નફો મળશે. નફા નુકસાન ખાતું બંધ કરીશું એટલે આપણે ચોખ્ખો નફો મળશે. અને એ બંને નફાની અસરો, વેપાર ખાતાની નફાની અસર કાચા નફા નુકસાન ખાતામાં આપીશું. નફા નુકસાન ખાતાનો ચોખ્ખો નફો મૂડીમાં ઉમેરવામાં આવશે અને પછી
પાકા સરવાળાની બધી બાકીઓ શોધીશું, બાકીઓમાં અસર આપીશું, બાકીની અસર પાકા સરવાળામાં આપીશું, પછી એ બંનેના આધારે પાકા સરવાળાનો સરવાળો કરીશું, તો એ બંને સરવાળો સરખો થવો જોઈએ. તો આવી રીતે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવશે. એકવાર તમે જોઈ લો એના. તો આવી રીતે હિસાબો તૈયાર આ તબક્કામાં કરવામાં આવશે. અહીંયા આગળ તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. આજનું તમારું હોમવર્ક છે હિસાબી પારિભાષિક શબ્દોને ખાસ ઘાલ ખાદ, ખાતું અને ઉધાર જમા, આ શબ્દો તમારે તૈયાર કરવાના છે. અહીંયા ચેપ્ટર પૂરું. આવતા વિડીયોમાં આપણે બીજું ચેપ્ટર ચાલુ કરીશું.